આજે તો જુવાનપુર ગામમાં શૂટ કરવા જતા હતા ને ડોગસભાઈ લગાડી દીધી રેસ. જય દ્વારકાધીશ મિત્રો. તો આજ સવારમાં વહેલા હું બસમાં નીકળી ગયો દ્વારકા અને પહોંચી ગયા સમાજવાડીએ, પણ આજ શૂટિંગમાં નથી આવ્યો છું લગ્નમાં. એટલે હું ને અજય સૌથી પહેલા નીકળી ગયા ગામમાં. આવ્યા હતા ગિફ્ટ પેક કરાવવા. દુકાનવાળા ભાઈએ 5 મિનિટની વાટ જોવાનું કીધું, પણ 15 મિનિટ થયા તો ઊભા છે. લગન કમ્પ્લીટ કરીને હું કિસ્સો આવી ગયા ભાટિયા અને ઉતરી ગયા બસમાંથી. ઠેલા લઈને જવાનું છે હાલીને, કારણ કે ગાડી આજે આવવાની છે નહીં. બીજે દિવસે સવારે હું નીકળી ગયો તો શૂટમાં ને ડોગેશભાઈ તો જો આટલી સ્પીડમાં બાગડતા બોલાવતા જતા હતા. અને ફાઇનલી આપણે જુવાનપુર ગામમાં પહોંચી ગયા અને માંડવાનું મુહૂર્ત કરી લીધું કમ્પ્લીટ. પછી આવી ગયા આઉટડોર રીલ શૂટ કરવા માટે. તલવારવાળી રીલ્સ કરવાની હતી એટલે બધા એંગલથી થોડું શૂટ લઈ લીધું. આ રીલ કેવી બની તમારે જોવું હોય તો આપણે સિદ્ધનાથ ફિલ્મ્સ ઉપર આવી ગયું છે, જોઈ લેજો. સાંજ થઈ ગઈ હતી એટલે ડાયરેક્ટ આવી ગયા સનસેટનું શૂટ લેવા માટે. શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું એટલે આવી ગયા જમવા માટે. દાંડિયા રાસ ચાલુ થવાની થોડીક વાર હતી એટલે આપણે બધી લાઇટો ગોઠવી દીધી. લાઇટો ચાલુ કરીને સાઉન્ડ ચાલુ કર્યા ત્યાં તો પાવર ઘટવા માંડ્યો. સવારમાં નીકળી ગયા જાનમાન. ભાટિયા આવ્યા ત્યાં તો ફાટક થઈ ગયો બંધ, એટલે થઈ ગયો ફૂલ ટ્રાફિક. ફાઇનલી બધું શૂટ આજનું કમ્પ્લીટ કરી લીધું. તમારી બાજુ લગનગાળો કેવો હાલે કમેન્ટ કરીને કહી દેજો. તો મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.